વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસવાય બીકોમ સેમ 4 આંકડાશાસ્ત્રની પ્રકરણ 4ની અંદર સ્વાધ્યાયના દાખલા નંબર સેક્શન બીમાં 27 ને 28મો દાખલો કરવાનો છે. કોમેન્ટ આવી છે, કોમેન્ટને આધારે દાખલો કરાવું છું. તો મિત્રો 27 ને 28 બે દાખલા સેમ છે, એટલે હું તમને 27મો દાખલો કરાવું છું. એવો ને એવો 28મો છે, ખાલી આ રકમમાં ફરક છે. 100 ને બદલે 1200, 20 ને બદલે 100 અને 0 ને બદલે 2. બાકી વક્ર એ જ દોરવાના છે અને શોધવાનું પણ એ જ છે. અને આવું ઉદાહરણ 16મું પણ છે, એટલે તમે ઉદાહરણ નંબર 16 જોઈ લેજો અને દાખલા નંબર 27 હું તમને સમજાવું છું એ સમજી લેજો, એટલે દાખલા નંબર 28 આવશે. પછી 28 કરવાની જરૂર રહેતી નથી. છતાંય પછી તમને ન આવડે તો તમે મને કહેજો, હું તમને આ લેસનમાં 28માં આપું છું. આવડી જાય તો વેલ ડન, મને કોમેન્ટમાં લખજો કે અમને આવડી ગયો છે. અને ન આવડે ને તો તમે ફરીથી કોમેન્ટમાં લખજો કે સાહેબ 28માં નથી આવડતો, તો હું તમને ગણાવીશ. પણ 27 28 બે સેમ છે, એટલે 27મો કરાવું છું. ચલો મિત્રો, આપણે દાખલાની શરૂઆત કરીએ. 27મા દાખલાની રકમ છે નિર્દેશ યોજના 100-20-0 માટે SN AOQ તથા ATI વક્ર દોરો અને AOQL મેળવો. તો મિત્રો, સૌથી પહેલાં આ દાખલાની ફોર્મ્યુલા, દાખલા ગણવાની 4 સ્ટેપ છે. સૌથી પહેલાં દાખલાની માહિતી લખવાની, પછી એની ફોર્મ્યુલા જે સૂત્ર આવતા એ લખવાની, પછી કોષ્ટક બનાવવાનું અને છેલ્લે વક્ર બનાવવાના. તો સૌથી પહેલાં આપણે દાખલામાં શું માહિતી આપેલી છે એ જોઈએ. તો દાખલાની અંદર રકમમાં જુઓ, n બરાબર 100 આપેલા છે. n મીન્સ કે પૂરેપૂરા જે આપણને આપેલા છે નમૂનાઓ કોઈ વસ્તુના, એને લોટનું કદ કહેવાય. એટલે પૂરેપૂરા 100 આપેલા છે. એમાં આપણે કેટલા નિદર્શન રીતે આપણે લેવાના છે. તો n એટલે નમૂનાનું કદ કેટલા લેશું, એમાંથી તો 20 લેશું તપાસ માટે. તો કેવા સ્વીકારવા આપણે, તો c બરાબર સ્વીકારવાની સંખ્યા છે. તો આમાં c બરાબર 0 છે, એટલે પૂરેપૂરા સ્વીકારવા જોઈએ, કાંઈ પણ ખામી ન હોવી જોઈએ. આમ તો જો 2 કે 3 હોય c બરાબર, તો એનો અર્થ એ થાય કે વધારે 2 ખામીવાળા ચલાવી લઈશું, કે 3 ખામીવાળા ચાલે, એથી વધારે ન ચાલે. એટલે આખા લોટનો સ્વીકાર થઈ શકે. આમાં પૂરેપૂરા લોટનો 100 કદ છે, તો એનો સ્વીકાર કરવાનો છે એવો અર્થ થાય. એટલે આની અંદર છે ને એક પણ ખામી ન હોવી જોઈએ, પૂરેપૂરા લોટનો સ્વીકાર થશે. બરાબર છે. એટલે હવે અહીંયા આપણે ખામી એટલે કે પ્રોબિલિટી ઓફ એક્સેપ્શન, તો એ PA બરાબર આપણે શોધવું છે. તો એનું સૂત્ર છે અહીંયા PA બરાબર, આમ તો 1 - P માથે n સ્મોલ આવે, એટલે n સ્મોલ આવે એટલે n સ્મોલની કિંમત 20 આપી છે, એટલે કૌંસમાં 20 લખશું. આ એનું સૂત્ર થઈ જશે. બરાબર છે, એ ફોર્મ્યુલામાં આવી જાય. પછી બીજું સૂત્ર છે AOQ, સરેરાશ નિર્ગમ ગુણવત્તા, એવરેજ ઓફ આઉટગોઈંગ ક્વોલિટી. તો એનું સૂત્ર છે મિત્રો PA ગુણ્યા P ગુણ્યા n - સ્મોલ n છેદમાં કેપિટલ N. તો એ 1 - P 20 ઘાત લખશું એનની જગ્યાએ, ગુણ્યા P અને n કેપિટલ 100 આપેલા છે, સ્મોલ 20 આપેલા છે, બાદબાકી કરતું 80 આવશે, નીચે 100. એટલે સાદુરૂપ આપતા બાકીનું તો આગળનું એમને એમ રહેશે, પણ 80 100 મિનિમમ ઉડી જશે અને 0.8 આવશે. એવી રીતે ATI જો કરીએ તો એવરેજ ઓફ ટોટલ ઇન્સ્પેક્શન એટલે કે સરેરાશ કુલ તપાસ, એમાં NPA વત્તા n કૌંસમાં 1 - PA સૂત્ર છે. તો 20 n કિંમત સ્મોલ આપી છે, તો 20 PA વત્તા કેપિટલની 100 આપી છે, 100 કૌંસમાં 1 - PA થાય. એવી રીતે SNનું સૂત્ર છે એવરેજ ઓફ સેમ્પલ નંબર છે, સરેરાશ નિદર્શન સંખ્યા. તો અહીંયા આપણને સિમ્પલ પ્લાન આપેલો છે કે 20 છે n બરાબર, તો SN બરાબર 20 થશે. આપણને કિંમત આપી દીધેલી છે, nની સ્મોલ nની કિંમત એ જ SN આવશે. બરાબર છે. તો 20 નિદર્શન લેવાનું છે. નિદર્શનમાં તમે લો ને સંખ્યા, એ જ SN બરાબર આવે. 20 લો તો 20 લખાય, 30 લો તો 30 લખાય. ટોટલ 100 એકમ છે, એમાંથી આપણે નમૂના તરીકે n તરીકે 20 લેશું, એટલે અહીંયા SN બરાબર આવશે 20. SNનો મતલબ છે એવરેજ ઓફ સેમ્પલ નંબર. આપણે સેમ્પલ નંબર કેટલા લેવાના છે? 20. તો SN બરાબર શું આવશે? 20. તો મિત્રો, આ રીતે ફોર્મ્યુલા આવી ગયું. હવે આપણે કોષ્ટક બનાવવાનું છે. તો કોષ્ટક કેવી રીતે બનાવશું તો એ જોઈ લો. તો કોષ્ટકની અંદર છે આપણે P ધારવો પડશે. ખામીનું પ્રમાણ 0.0થી ધારો, અથવા 0.01 2 3 4 5 એમ ધારો. પછી PAનું કોષ્ટક બનાવવાનું, AOQ બનાવવાનું, ATI બનાવવાનું, એટલે 4 કોલમ બનાવવાની આવે. હવે જો મિત્રો, PA કેવી રીતે બને, તો PAનું સૂત્ર છે 1 - P કૌંસ 20 ઘાત. તો મેં તમને એક સ્ટેપ, બે સ્ટેપ ગણીને નીચે બતાવ્યા છે કે PA કેવી રીતે શોધાય.
એઓક્યુ કેવી રીતે શોધાય ને એટીઆઈ કેવી રીતે શોધાય, તો પછી બાકીના તમારે શોધી લેવાના. તો જુઓ, પહેલાં સ્ટેપ છે 1 - p કૌંસનો 20 વર્ગ છે, તો પીની જગ્યાએ આપણે 0.1 મૂકીને 20 ઘાત કરીએ તો 1માંથી 0.1 બાદ કરો, 0.99 આવે, તો એની 20 ઘાત કેલ્ક્યુલેટરમાં કરશો એટલે 0.818 આવશે. એવી રીતે તમે 1માંથી 0.2 બાદ કરશો એટલે 0.98 આવશે, અને એની 20 ઘાત કરશો તો 0.667 આવશે. એટલે જો પીના 2 સ્ટેપ આવી ગયા, એવી રીતે 3, 4 અને 5 સ્ટેપ તમે કરી શકો. હવે એઓક્યુ કેવી રીતે આવે? તો મિત્રો એઓક્યુનું સૂત્ર છે PA × P × 0.8, એટલે 0.8 એટલે કયા આપણે અગાઉ શોધ્યા તે n-n/n વાળા, બરાબર છે. તો 0.8 એટલે આપણે એને ગુણશું તો એ PA બરાબર, જો પીએની સંખ્યા પહેલી 8.18 લઈએ, 818 જોઈ લો. પીની પહેલું સ્ટેપ જુઓ 0.818 છે, બરાબર છે. તો એ 818 છે એને ગુણ્યા પહેલું પી એટલે 0.1 આપણે જે ધારેલું છે, અને n-n/n એટલે 0.8 એને ગુણાકાર કરી લો એટલે 0.065 આવશે, જે આપણે 0.065 લખ્યું, બરાબર છે. હવે 107 કેવી રીતે આવે છે એ લખીએ. તો મિત્રો બીજું સ્ટેપ કરવું હોય તો 0.067 છે, જુઓ 0.067 બીજું સ્ટેપ લઈએ પીએ, બરાબર છે. હવે 0.2 લેશું એકને બદલે, અને 0.8 જે આપણે છે એ લેશું, તો એનો ગુણાકાર કરશો તો 0.107 આવશે. એટલે 0.65 કેવી રીતે આવ્યા, અને 0.107 એવી રીતે 130, 141, 143 આવશે. હવે એટીઆઈ કેવી રીતે શોધવી જોઈએ? તો મિત્રો એટીઆઈ શોધવામાં એનું સૂત્ર છે, બરાબર છે, 20 PA + 100, આમ તો કેપિટલ N છે ને પીએની કિંમત છે, બરાબર. સ્મોલ n PA + n કૌંસમાં 1 - PA કૌંસ પૂરો, તો એની જગ્યાએ સ્મોલ nની જગ્યાએ 20, પીએની જગ્યાએ 0.8 + 100, અને 1 - PAની જગ્યાએ 1.08, પીએની કિંમત 0.8 છે, તો એ પ્રમાણે 36.4 આવશે. તો 36.4 પહેલું સ્ટેપ આવ્યું. પછી બીજા સ્ટેપની અંદર તમે એ જ પ્રમાણે લેશો તો 667 છે, બરાબર છે. અહીંયા આપણે 667, તો 20 × 667 + 100, 100 + 1.667, તો 13.34, 13.33, 46.6 આવશે. કેટલા આવશે? 46.6. તો આ રીતે બીજું સ્ટેપ આવશે 46.6, પછી 56.6, 64.6 અને 71.4 એટીઆઈ આવી જશે. તો મિત્રો કોઠો કેવી રીતે બન્યો એ તમને ખબર પડી ને? ત્રણેયના સૂત્ર છે, અને સૂત્ર આ રીતે એનું આપણે સ્ટેપ કરવાનું હોય છે. હવે મિત્રો આપણે એક્યુએલ કેમ શોધાય, એઓક્યુએલ કેવી રીતે શોધાય, સરેરાશ મહત્તમ પ્રમાણ. તો જો કોષ્ટકમાં એઓક્યુનું કોષ્ટક જોઈએ આપણે, તો મોટામાં મોટું 143 લાઈન છે, 0.143, આને જ એઓક્યુએલ કહેવાય. એઓક્યુએલનો કોઠાની અંદર જે મોટા મોટું આપણે લઈએ, આપણે 5 સુધી ધાર્યા, 10 સુધી ધારી શકીએ, આપણે 5 ધારવાનું, વધારે નથી ધારવાના. 5 સુધી ધારો એટલે બહુ થઈ ગયું, તો 0.143 આવ્યા, બરાબર છે. તો 0.100 તમારા જે મોટામાં મોટું એઓક્યુ ને એ જ એનો જવાબ આવે. આમાં જવાબ બધાના અલગ અલગ આવી છે, કોઈ 10 લે તો વધારે બીજું આવે. તો એઓક્યુએલ છે એ કોષ્ટકમાં એઓક્યુની મોટી સંખ્યા 0.143 છે, એટલે એને એઓક્યુએલ કહેવાય. અને એને ટકાવારીમાં લખવું હોય તો 100 એ ગુણી નાખો તો 1.43% થાય. આ પ્રમાણે સમજાઈ ગયું મિત્રો? એટલે આપણો એક જવાબ એઓક્યુએલ આવી ગયો. પછી હવે વક્ર દોરવાના છે, તો એસએન વક્ર હંમેશા સીધો થાય, એ બરાબર ધ્યાન રાખજો. પછી બીજો વક્ર છે આપણે, એ વક્ર તમને તમારા પાન નંબર 193 ઉપર પણ આપેલા છે પાઠ્યપુસ્તકની અંદર, એ પ્રમાણે થાય. તો જો પહેલો વક્ર છે એસએન વક્ર, એ હંમેશા સીધો થશે. આપણે એસએન બરાબર 20 લેવાના છે. કેટલા લેવાના છે? 20. એટલે આપણે 20 લીધા છે. નીચે પી લેવાના, અને આમાં એસએનનો કોઠો જે હોય લેવાનો, અને નીચે આપણે બધા પી જે ધાર્યા હોય તે 2, 4, 6, 8 એમ લે તો 1, 2, 3, 4 લેવો તો ઠીક છે. કે નીચે બધા આલેખની અંદર પી લેવાના, 1 મૂકીને 2, 4, 6, 8, 10, એટલે આપણે કંઈ વાંધો ના આવે. 1, 2 લેવો તો પણ ચાલે. અને અહીંયા તમારી એસએનની જે લાઈન હોય ને, જે કોઠામાં આપણે આપી હતી એસએનની લાઈન, એ લાઈન લેવાની. આ એસએનનો બનાવો એટલે એસએનની લાઈન લેવાની, એઓક્યુનો બનાવો એટલે એ નહીં, અને એટીઆઈનો બનાવો એટલે એટીઆઈ લેવાનું, બરાબર છે. અહીંયા એસએનની લાઈન તો છે નહીં, કારણ કે એસએન બરાબર 20 જ છે, એટલે સેમ આવે. બાકી એઓક્યુનો બનાવો એટલે આ લાઈન લેવાની, અને એટીઆઈનો બનાવો એટલે આ લાઈન લેવાની. અને એસએન બરાબર 20 આપેલા આપણે શોધેલા છે, એટલે એસએન બરાબર 20 આવશે,
એટલે એક જ જગ્યાએ આવશે, એનો સીધો આમ સીધી રેખા થશે આ રીતે, બરાબર છે. અને પાઠ્યપુસ્તક ઉદાહરણ નંબર 16માં તમે જોઈ લો, 16નું ઉદાહરણ આ જ છે, કોઠો એ પ્રમાણે બનાવેલો જ છે. તો એમાં 100 છે એસએન બરાબર, તો સીધી લાઈન આવશે, બરાબર છે. આ બાજુ એસએનના આંકડા આવે અને આ બાજુ પીના આંકડા આવે, તો પહેલો વક્ર સીધો બનશે. બીજો વક્ર મિત્રો નીચે એ જ આવશે પીના આંકડા, અને આ બાજુ એસ ક્યુના આંકડા આવશે, જે કોઠામાં છે એ જ તમારે લેવાના. ધારવાનું એ રીતે કે જે અંદર આપણે આંકડા ધાર્યા છે એ પ્રમાણે આવી જવા જોઈએ. આપણે આ છે ધાર્યા છે એઓ ક્યુના આંકડા, તો આ પ્રમાણે આવવા જોઈએ 65, 0.065, 107, 130, 141 એ પ્રમાણે આવવા જોઈએ. તો એ પ્રમાણે આવે તો એ પ્રમાણે તમે વક્ર બનાવશો આલેખની અંદર, તો આ પ્રમાણે પર્વતાકાર બનશે, બરાબર છે. પછી ત્રીજો આલેખ બનાવો તો હંમેશા આ રીતે બને છે, વલય આકાર જેવો. નીચે તો એ જ આવશે પી, અને આ બાજુ તમારે એટીઆઈનો બનાવવાનો છે. તો એટીઆઈનું આપણે આ પ્રમાણે આવ્યું છે, એટીઆઈનું 20, 36, 4, 46, 56 એ આંકડા લેવાના. તો 10, 20, 30, 40 ધારી લેવાના, લખવાના, એટલે પછી વચ્ચે ધારીની પણ આંકડામાં લખવાના. આને કેમ 100, 200, 300, 400 લખ્યા, એમાં આપણે આંકડા નાના છે, તો 10, 20, 40, 10, 20, 30, 40, 50, 60 એ રીતે લેશો તોય વાંધો નહીં આવે, અને 15, 30 લેશો તોય વાંધો, તમને જે યોગ લાગે તે. તો પછી પોઈન્ટ મૂકતા જાઓ તો આ રીતે વલય આકાર બનશે, એટલે આ રીતે બનશે. સમજાઈ ગયું મિત્રો? તો 3 જે તમને આલેખ છે મેં દોર્યા છે આ રીતે રફની અંદર, કે ભાઈ જો એસએન આકાર સીધો બને, પછી એ ક્યુ વક્ર દોરવો હોય તો એક્સ ધરી ઉપર પી બિંદુ અને વાય ધરી ઉપર એ ક્યુના પોઈન્ટ લેવાના. આ રીતે મેં લખ્યા છે, એકની સામે આ બી. એવી રીતે તમારે એટીઆઈનો શોધવું હોય તો આ રીતે સીધો વલય આકાર થશે. તો મિત્રો તમે સૌથી પહેલાં 16મું ઉદાહરણ સમજી લેજો, જે તમારા દાખલાની અંદર આપેલું છે, બરાબર છે. અને પછી તમે જે તમારા દાખલાની અંદર 16મું છે, 13મું ઉદાહરણ, 13મું છે, 16મું છે, ઉદાહરણ નંબર 16 સેમ ટુ સેમ આપેલું. જો 100, 1000, 100 અને 2 એમાં એ જ અને એ જ પણ શોધવાનું છે. એમાં બીજી રીતે શોધેલા છે, એ રીતે નહીં શોધતા, મેં જે શીખવાડી એ પ્રમાણે શોધી લેજો. આવી ગણતરી કરવાની કાંઈ જરૂર નથી. તમે પછી આ પ્રમાણે કોઠો બનાવજો, અને કોઠો બનાવીએ કેમ બનાવાય મેં તમને શીખવાડ્યું છે. એ કોઠો બનાવી અને પછી આ રીતે 3 આલેખ આપણે બનાવવાના છે. પહેલો આકાર હંમેશા બનશે સીધો, બીજો બનશે આવો પર્વતાકાર, અને બીજો આવો વલય આકાર બનશે. આમ 3 તમારા જવાબમાં આ રીતે જ તમે આલેખની અંદર બનાવશો તો તમારા બની રહેશે. તો મિત્રો મેં તમને ગણતરી પણ કરીને આપી છે, આલેખ પણ બનાવી દીધા છે અને કરી પણ દીધું છે. તો છેલ્લો જવાબ આપણે એઓ ક્યુ કેટલો હોય એટલે મેં અંતિમ જવાબ લખ્યા છે, આપણે શોધવા નથી એસએન, કે એસએન બરાબર 20 લખ્યું છે, એઓ ક્યુ બરાબર આ રીતે લખવાનું, અને એટીઆઈ બરાબર આ રીતે લખવાનું. આપણને કીધું નથી, પણ એઓ ક્યુનું કીધું છે કે 1.4% લગભગ આવે સરેરાશ. તો એ જવાબ આપણે કરી નાખ્યો, બરાબર છે. હવે આખો દાખલો જોવો હોય તો મિત્રો ફરીથી તમને પૂરેપૂરો બતાવું છું. આ તમારું હેડિંગ છે, અને પછી આ રીતે આખો દાખલો તમને આમ લઉં છું. ઊભો આવતો નથી, ઊભો આવશે પણ તમારે આડો જોવો પડશે. તો ઊભો કરું, જો આ ઊભો, બરાબર છે, પણ તમારે આડો જોવો પડશે. તો આ રીતે પહેલું પેજ છે, બરાબર છે. પછી બીજા પેજની અંદર તમને કોઠો આખો દોરેલો છે, કેવી રીતે આવે તે આખો દાખલો, બરાબર છે, મેં તમને સમજાવી દીધો છે. અને ત્રીજો પેજ છે એની અંદર એવો ક્યુલ કેવી રીતે મળી અને વક્રનો આકાર કેવો હોવો જોઈએ, કેવી રીતે લેવાનો એ શીખવાડેલું છે. અને વધારામાં તમારે જોવા હોય તો આ રીતે તમારા 3 વક્ર બનશે ઉદાહરણ નંબર 16 પ્રમાણે. બરાબર મિત્રો, તમને બધું બરાબર ખબર પડી ગઈ હશે. ન ખબર પડી હોય ને તો મિત્રો મને કોમેન્ટ કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ. અને 28મો દાખલો તમે ગણી લેજો. 16મું ઉદાહરણ અને 27મો દાખલો મેં ગણાવ્યો તે જોઈ અને 28મો દાખલો ગણજો. તમને લેસનમાં આપું ન આવડે ને તો કોમેન્ટ કરજો, ફરીથી તમને ગણાવી મોકલાવીશ. બરાબર છે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.